દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણિયા ગામે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 2 થી 3 વર્ષથી બંધ પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 55 કરોડના ખર્ચે શરૂ કરાયેલા બ્રિજ 18 મહિનામાં પૂર્ણ થવાનો હતો, પરંતુ જમીન સંપાદન અને વળતર ચૂકવણીનો ટેકનિકલ અડચણોને કારણે કામગીરી અટકી ગઈ હતી। ફાટક બંધ રહેતા લોકો કલાકો સુધી અટવાઈ જાય છે, જ્યારે 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હવે નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપાતા વહેલી તકે કામગીરી ફરી શરૂ થવાની આશા વ્યક્ત કરાય છે। વર્ષથી કામ બંધ છે, જેથી લોકોને અવર જવરમાં બહુ તકલીફ પડે છે, કેમ કે વહેલી તકે આ બ્રિજનું કામ પૂરું થાય તો સારું રહે। બાકી જવા આવવામાં જ્યારે ઇમરજન્સી જવાનું હોય ત્યારે 4 થી 5 ગાડી કાઢવી પડે છે, કેમ કે વહેલી ફાટક ખુલતી નથી અને બ્રિજ છે તો બ્રિજનું કામ અધૂરું। લીમખેડા તાલુકાના પાણિયા ગામે જે ગોધરા રતલામ રેલવે લાઇન ઉપરનો ઓવરબ્રિજનું કામ જે 2024થી પેન્ડિંગ હતું, જમીન સંપાદનના પ્રશ્નને કારણે પેન્ડિંગ હતું, જે અમારા ધ્યાને આવતા 2024માં જે માપણીના પ્રશ્નના કારણે સંપાદન અટક્યું હતું। તેનું તાત્કાલિક પ્રાથમિક જાહેરનામાથી માંડીને માપણીના પ્રશ્નો સોલ્વ કર્યા હતા, જેનું હમણાં છેલ્લે જ 2026માં એનો ફાઇનલ એવોર્ડ જાહેર કરેલો છે। ટોટલ 4 કરોડ 90 લાખનો ફાઇનલ એવોર્ડ જાહેર કરેલો છે। એમાંથી 4 કરોડ 42 લાખ જે તે ખાતેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે। માત્ર 5 ખાતેદારોના એમના ફેમિલી ડિસ્પ્યુટ, વારસાઈ વગેરેના પ્રશ્નોના કારણે પેન્ડિંગ છે। જમીનને લીધે આ બધું અટક્યું છે, કેમ કે લોકો કોઈ જમીન આલવા તૈયાર નથી। એમ જો તકલીફ તો રહેવાની, કેમ કે જો ઓમ બી જશે પોક્યું તો બી લોકોની જમીન જાય ઘર બહાર જવાનું બરોબર છે। ઓમ બી રહેશે તો બી તકલીફ પડશે એમ, એટલે ટૂંકમાં કંઈક પતી જાય એવું હોય તો એની જેવી મજા નહીં એમ।